હા હા થઈ ગયા આજ તો. ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી. તો સવાર થઈ ગઈ છે અને હું આજે ઉઠ્યો છું વહેલા. ચલો નાસ્તો કર લો. સવાર થઈ ગયા મસ્ત તડકો આઈ ગયો અને મારા પપ્પા એ સાફ કરી રહ્યા. હરગાવા માટે તો કચરો ભેંસનો. ગરમ ગરમ કામ ચાલુ થઈ ગયું. મિત્રો તો હું મારા પપ્પા જઈએ છીએ હવે ખેતરના અંદર. તો મારા પપ્પા આગળ જાય હું પહાડ जाऊँ गाइस। भैंस और हमारा कुत्ता दोनों ही हमारे साथ में ही हैगी। तो जल्दी भैंस ने फटाफट बंधी ना આવતા રહીએ આપણે. ના ગઈ દાદા થોડીક વાર તો સો રહીએ. જો ગમે તે ખેતરમાં જઈને ચરીને આવે તો સારું. જો ગાઈસ આમાં કૂતરો બી ઘાસ ખાય. તો ચરે રહી હવે અમે ઘરે જઈએ બંધી નહીં. ભેંસના ભાઈ કામ બંધીતી રહ્યા હું ભેંસના બંધીને ઘરે જાઉં છું. ચાલના ભેંસને ચારી દી હવે તો ઘરે જવાય ટાઈમ થઈ ગયો. મારા માટે ઘરે કોમ નહીં હોય પણ આ તો જોયું તો માટીનો ઢગલો પડ્યો. માટીનો ઢગલો ફેરવાનો તો ચલો ફેદી લઈએ. તો ટેકરો ખાલી કરી નાખ્યો દેખો. મેલન ખાવા બેસી ગયો પણ બીજરા ગમતા નહીં. બીજરા ઘાટી ઘાટીને ખાવા પડે દેખો. બીજરા એક એક કાઢીને પછી જ ખાવાનું. ભાવતા નહીં બીજ ખાવા દેખો. વોટરમેલન તમારે ખાવું હોય તો કહેજો. 11:30 થઈ ગયા ગાઈસ. દેખો આપણા ઘરે કોણ આવી ગયું? અર્જુન આવી ગયો દેખો. અને જો અત્યારે ટાઈમ થઈ ગયો ખાવા માટે. વિશાલ અર્જુન આવ્યો અમારા ઘરે. ખાવા માટે આવ્યો. અને હવે મેં ગાઈસ કહેવાનું શું કરી નાખ્યું. એક કોમ સારું કર્યું તો બહુ વધારે ગાઈસ કીધું. મારે બે ભાઈબંધોએ મને કીધું સ્પેશિયલ કે તાર ભાઈ બોલે કમ્પ્લીટ પણ એક વાક્યમાં ત્રણ ભાઈ તો ગાઈસ 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 કરાવી. મને ખબર હતી. જોઈ શકો છો ગાઈસ તમે શું કહી રહ્યા છો ગાઈસ પણ એક જ વખત ગાઈસ કહેતો હતો. મને હવે ખબર પડી. ગાઈસ ગાઈસ કર્યા પણ કદી ગાતો તો નહીં રહ્યો. ગાય મિલ રહ્યા ગાઈસ કહે એટલે ગાય મિલ રહ્યા. યાર મા ભાઈ આમાં પપ્પાને અમે ખાવા બેસી જાય છીએ. તો ખાઈ લઈએ. આજે બની કઢી અને ખીચડી. ભાઈ તમે મરચું ખાવા બેસી ગયો ખાઈ જજે આખું. મળદનું મને ખાવાનું. અમે તો અત્યારે ના ખાય મરચું. લાય બરો પેટમાં. મારા પપ્પાએ મરચું લઈ લીધું હું તો ના લઉં. ટાઈમ થઈ ગયો 4 વાગ્યા. અર્જુન બે અમે બેહાઈએ તો ગાઈસ અત્યારે પ્લેનિંગ તો મેગી બનાવી ખાઈએ. મેગી બની હતી આપણે ખાઈ ગઈએ. ગાઈસ કેવું ગયો? બહુ કંટાળો તો આવતો નહીં બહુ. અમે તમે અમને ઓળખતા નહીં હજુ પણ ટૂંક સમયમાં ઓળખશો. અમે ખૂબ છીએ. થોડો ટાઈમ લાગશે. હા એટલો સ્ટાર બની ગયો. સિંગલ તા બાર હારા કપાઈ દીધા પણ મારે સેટ કરાવવો પડશે. અને આ તો જેટલું સરે કરે ને એટલે કરે. એને કરાય અરે પહેલો તો અમારો વિડિયો YouTube પર જો. દેખો ગાઈસ મારો પહેલો જ વિડિયો આવી ગયો YouTube માં. સ્પીકર લાગે બગડી ગયું ફોનનો. ઓવર તો આપણે જે મેન ચેનલ ને એના અંદર અંદર થી કોમેન્ટ આવી જેવી કે તમે તો પોતાના વિડિયો નહીં બનાવતા કે ના ના વ્લોગ બનાવશે કે તમે કોપી કરીને મૂકો. તમે આપણો મોઢું ને બતાવતા એના કારણે તે મોઢું બતાવીએ પણ અમે હે ને સ્ક્રીન પર રહ્યો હાર લાગે મને. હવે યો ને કે આપણે જેન બનાવે છે તે મોઢું બતાવીએ એવું બનાવવાનું. તે હવે એવું કરવાનું આપણે કેમેરો પાસે આપી શકીએ. આપણે થોડા વાળા વિડિયો બનાવે છે ખબર? ઓવા તન બનાવી દે એવું. તે હવે આપણે સાઈડ થોડોક વાર કેમેરો કરી દેવાનો. તો પબ્લિક હવે એમ નહીં કહેતા ઉતીના લોક પબ્લિક અમારા વિડિયો લઈ લઈને અંદર કોપી કરે. તાન આપણે જેટલી મહેનત કરી વિડિયો અપલોડ કરી કોપી સ્ટ્રાઇક નહીં આવતા. ના મને કે લોક કે તમે કોપી કરો. બતાવો અમને કથા નહીં બતાવી આપણી બેન કરે. હાઓ ઇન્સ્ટાગ્રામ વાળી લોકો તો વાતો કર્યા કરે. હાઓ તો ગાઈસ
તમે જોઈ શકો અમારી મેન ચેનલ AK બ્રધર્સ વ્લોગ, અમારા 17.6 ફોલોઅર્સ. અને આમ ફેસ નહીં ગાઈસ અમારો જોઈ શકો અમારા આ લાસ્ટ 20 દિવસમાં 4 મિલિયન આયા. દેખો એમાં મોસ્ટ હાઈએસ્ટ વ્યૂ જોઈ લો આ ખાલી છેલ્લા મહિનાના. દેખો ગાઈસ આ લોકો કે તમે ફેસ નહીં બતાવતા તો કે સારું કે આ લોકો કે તમે ફેસ નહીં બતાવતા, મારું રિયલ વિડીયો બતાવો. જો અમારો ફેસ નહીં જો પણ અંદર જો. દેખો ગાઈસ આ તો અમે અત્યારે બંધ કરી દીધું, બાકી પહેલા અમારા વિડીયો અમારે અંદર મિલિયનમાં વ્યૂઝ આવે. તમારે જોવા દેખો આ અમે બરફનો ઘોડો ખાવા જાય ને તે 5 મિલિયન વ્યૂ આવ્યા હતા અમારે. જો ગાઈસ 2 લાખ લાઈકો આવી ગાઈસ. જો દેખો પાવ બધા ચાલુ કોપી અંદર યુટ્યુબમાં તો એ માટે લોકો કે તમે કોપી કરો. ગાઈસ અમારા ચેનલ આગળ વધારે તો અમે આ ખાલી અમારા પેજ ઉપર ખાલી સ્ટોરી મળીએ ને તો અમારે એક દાડામાં 1000 સબસ્ક્રાઇબર વધે, પણ અમારે એવું કરવું નહીં. તે જોશો નંદાન તો જોજો હાઈવે પર જતા છે ને તો એ જગ્યાએ ને તે પેલું હાઈવે પર નવડે કાકડી વાળા છે, તમે તો નંદાને એક વિડીયો બનાવી દો. આ જુઓ પણ અંદર ફેસ નહીં બતાવે, અમે ફેસ બતાવતા નહીં. જુઓ વોલ્યુમ નથી બતાવ, બસ સ્ટ્રાઇક ના આવે એ માટે. જો ગાઈસ આ અમારા જ વિડીયો આવે બધા. પણ ગાઈસ તમે ફેર આવા વિડીયો બનાવજો નંદાસન કાકડી ખાવા જાવ ને એના ફેસ સાથે બતાવજો. આપણે પેલું ચોરા પરિવાર બનાવ્યું દેખાડ ને અંદર હશે. આ જો આ ઘરે નહીં બનાવેલું. જો ગાઈસ મોટા મોટા ક્રિએટર અમારા વિડીયો લે ને મહિને થકેશભાઈ ને અમારો રોસ્ટ કરો લ્યો. ત્યાં ગુજરાતી લોકો શું શું નવું મેલે છે ગાઈસ. ગાઈસ બીજી બધી જીના ઘેર આપણે મેગી આવી છે, મેગી રોટલી ખાવું હોય તો દેખો ગાઈસ અમારી મેગી આવી ગઈ. દેખો ગાઈસ મેગી એકદમ બની રેડી થઈ ગઈ. તો મોન અર્જુનભાઈ બેસી જઈએ મેગી ખાવાની છે. મસ્ત છે, અંદર બધું ટોમેટા નાખ્યા, કોથમીર અને મસ્ત દેખાય. મસ્ત તડકો મારી મેગી બનાવી છે. લાગી અર્જુનભાઈ? જો ગાઈસ આવો કોન્સેપ્ટ કોઈ નહીં કરતો, એમ નવો કોન્સેપ્ટ લાગે. ગાઈસ કોન્સેપ્ટ ના કહેવાય, મેગી રોટલી આમાં ગુજરાતીમાં બધા લોકો ખાય. દેખો ગાઈસ તમારા ઘરમાં કોણ આવી રીત ખાય કહેજો કમેન્ટ કરીને. પાક્કો ગુજરાતી આવી જ ખાય. તો ગાઈસ એકદમ રોલ બનાવી દીધો. મસ્ત સુપર ગાઈસ. વાગી ગયા હવે અર્જુન ઘરે જવાનું છે ગાઈસ. એને કે તરકામ ના નીકળાય, કારું પડી જવાય એટલે ઘઉં હુકાવા મેલ્યા. દેખો હું બી હાલ જ ઉઠ્યો. 6 વાગી ગયા, ખબર ના પડી ટાઈમ. વાહ મેં બી હાલ જ ઉઠ્યો. તો ગાઈસ હવે મળીએ આપણે એક વર્ષ તો નહીં ટ્રીપ પડી. ચાલો ગાઈસ ટ્રેન આવો તો મમ્મીને આવો. વાગી ગયા ને હું નહીં ધોઈને હવે તૈયાર થયો. દેખો ચાંદનો હવાનો નાયો નહોતો અને આ દેખો એકન હવે સોન ભરી લીધો. હવે અહીંથી નાખવાનું. જો ગાઈસ માહોલ દેખો ઠંડો.